પાણી પૂરી રાખજો, માતાના રાખજો. આપણે 9 દિવસનો માતાજીનો જે પૂજા કરવાનો સંકલ્પ છે આપણે કરીએ છીએ અને માતાજી કહેલું 9 દિવસથી અમારાથી જે બને ફૂલની તો આપણે તમારી પૂજા અર્ચન કરીએ છીએ. અમારાથી જે નર નિવેદ જે કંઈ ધરાઈએ છીએ અમે તમને અર્પણ કરીએ છીએ. સદાય માટે અમારું મંગલ કાર્ય બનાવે. અમારાથી ફૂલની પાકડીથી અમારાથી જે બને છે તે માતાજીના નવા અમારાથી જે કંઈ થાય તમારો જપ તપ અનુષ્ઠાન અમે કરીએ છીએ. માં તમે સ્વીકાર કરજો. ઓમ તિથિ વિષ્ણુ તથાવા નક્ષત્ર વિષ્ણુ રેવસ્ય યોગસ્ય ગણમ ચૈવ સર્વ વિષ્ણુમયં જગત. ઓમ વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષ વિષ્ણુરાજ્ઞા પર્વતમાનસત બ્રહ્મણો દ્વિતીય પરાદિ શ્વેત વારાહ કલ્પે દૈવન મંત્રષ્ટા વિશાંતે કલયુગે કલ્પસમ ત્રણે ભૂલોકે ભરત વર્ષે ભરતખંડે જમ્બુદ્વીપે ગુજરાત દશા ધર્મારાનંદ ગોદર તરભાગે બૌદ્ધ અવતારે શાલિવાન સંખ્યા 1945 46 2080 સંવત્સરેના રાક્ષસ નામ સંવત્સરેના વર્ષા ઋતુ આગમને શરદ ઋતુ આગમને શુભ પવિત્ર બધાય બોલવાનું આસો માસે શુક્લ પક્ષે પ્રતિપદાયામ તિથો શ્રી બૃહસ્પતિ વાસરે નક્ષત્ર યોગ કરણ બધાય પોતાના પિતાનું નામ બોલવાનું. પિતાનું નામ બોલ્યા પછી આપણી જ્ઞાતિ કહેતા પટેલ અટકધારણ બધાય પોતાના પિતાનું નામ બોલ્યા પછી તમારું પોતાનું નામ બોલવાનું. નામની પાછળ શર્મા શબ્દ બોલવાનું. અમુક નામના શર્મા બધાય બોલજો. મમ આત્મન શાસ્ત્રોક્ત પુરાણોક્ત ફલ પ્રાપ્તિ અર્થે ધર્મ અર્થ કામ સિદ્ધિ પ્રાપ્તિ અર્થે મમ ગ્રામે સકલ જનાના શુભ આયુ આરોગ્ય ઐશ્વર્ય અભિવૃદ્ધિ પૂર્વકમ તથા ચ મમ ગ્રામે પૂર્વ સ્થાપિત જગદંબા કૃપા પ્રાપ્તિ અર્થે તથા ચ બાલા ત્રિપુરા સુંદરી બહુચર દેવી કૃપા પ્રસન્નતા પ્રાપ્તિ અર્થે અહમ નવદિન આપણે નવરાત્રી 9 જ કરી છે. નવદિન પર્યંતમ યથા સંખ્યાકા બ્રાહ્મણ દ્વારા જપ તપ અનુષ્ઠાન સાંધ્ય નવરાત્રી અંગીભૂત યથાશક્તિ ભક્તિ મતિ અનુસારેણ પૂજન અર્ચન અહમ કરીશે. આપણે શબ્દ વાપર્યો યથાશક્તિ. અહીં હું મંદિરમાં પૂજા કરું તો યથાશક્તિ વપરાય તો જે કરતા કરવું પડે. તો આપણે કોકના મોથે કોઈના મોથે મૂળ ના હોય. કોક પૂજા કોનાની થાળીમાં ધરાઈ ગયું કોક ગમે તો એટલે શબ્દ તો યથાશક્તિ તમે વાપરેલું છે. માતાજી કીધું કે યથાશક્તિ તમારી પૂજા અર્ચન જપ તપ અનુષ્ઠાન અમે કરીશું. હાથ ફરીથી ચમચી બનશું બે પાણી પૂરી રાખ્યું તદપૂતમ નિર્વિઘ્નતા સિદ્ધ્યર્થમ ગણપતિ પૂજનથી આપણે ગણપતિ દાદાને પણ બેસે. ગણપતિ પૂજનમાં તથા પંચવાક્યને પુણ્ય વાચન એટલે કળશમાં જળ ભરીને તેઓ મૂકીએ છે એમાં પુણ્ય વાચન કળશ હોય છે. અને નીચે માટકીની અંદર ઝવેરાની સ્થાપન કરે છે. તે મૂળ સ્થાપન તે બતાવ્યું છે. આપણે કોઈ પણ મંદિરોમાં મૂળ સ્થાપન એ હોય છે. જગદંબા ગઢ સ્થાપન તથા ચ યથાશક્તિ ભક્તિમતી અનુસારેણ પૂજન અર્ચન કર્મ અહમ કરીશે. ગઢ સ્થાપન પૂર્ણ થાય એટલે ગઢ માતાજીને જેવી મોડવીનું વિસર્જન થાય બીજા દિવસે સવારનો સૂર્યોદય થાય એ દિવસે એ ઝવેરાનું વિસર્જન કરી નદીમાં એને પધરાઈ દેવાની રખડતા કરવાના નહીં. જે મુખ્ય હોય તે અને મુખ્યત્વે એનો ઝવેરા લઈ લેવાના હોય છે અને કોઈને જેની મનોકામનાઓ હોય એને અર્પણ પણ કરવાના હોય છે. કે દાખલા તરીકે કોઈને સંતાન પ્રાપ્તિ ના હોય અને રાજ ઝવેરા વાટીને પીવડાવવામાં આવતા હોય છે. સંતાનની પ્રાપ્તિ માતાજી કરાવતા હોય છે. આવો એક ભાવથી નમસ્કાર કરીએ. અંબિકાય નમો નમઃ. માતાજીને બંને બાજુ ઘીનું તેલનું અખંડ દીવા ચાલુ છે વંદન કરી આપજો. ઓમ શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપ્રદમ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે દેવતાય નમઃ. પ્રાર્થના પૂર્ણ કોટી નમસ્કાર સમર્પયામિ. માતાજીના સૂર્યનારાયણને નમસ્કાર કરી આપવાનો. આદિત્યસ નમસ્કારમ હે કુર્વંતો દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્રો પ્રજાય. શ્રી ભાસ્કરાય નમઃ. ખગાય નમઃ. પુષ્ટે નમઃ. રવિએ નમઃ. સૂર્યનારાયણ દેવતાય નમઃ. પ્રાર્થના પૂર્ણ કોટી નમસ્કાર. સમર્પયામિ. ઉત્તર દિશામાં બધા
બધા હનુમાન દાદાના પગે લાગી રાખજો. પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય બસુ સ્વરૂપ ઓમ હનુમંતાય ભય ભજરાય સુખામ ગુરુ ગુરુ વટ સ્વાહા. આ દિશામાં ભૈરવ દાદાને પગે લાગી રાખજો. ઓમ તિષ્ઠ ધનિષ્ઠ મહાકાય કલ્પાંતે દહનો ભવમ ભૈરવાય નમસ્તુભ્યમ અનુજ્ઞામ દારૂ સ્વરાજ ભૈરવાય નમઃ. પ્રાર્થના પુનઃ કોટી નમસ્કારાન. સમર્પયામિ. આત્મા બધાય પુષ્પ રાખી ભગવાન ગણપતિ દાદાની પહેલા આહવાન કરી આપવાનું. ઓમ ગજાનનમ ગુપ્તગણાદિ સેવિતમ કપિત જંબો પરચારુ પક્ષણમ ઉમાસુતમ શોકવિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદપંકજમ. ઓમ ગમ ગણપતય નમો નમઃ. ધ્યાયામિ ચિંતયામિ. દાદાના ચરણની અંદર પધારી જો. ઓમ ગમ ગણપતય નમો નમઃ. પ્રાર્થના પૂર્ણ કોટી નમસ્કારાન સમર્પયામિ. દાદાના ચરણમાં પધારી જો. ઓમ ગમ ગણપતય નમો નમઃ. ભગવાનનું આહવાન કરી આપવાનું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ ગમ ગણપતય નમઃ. આવાય તો શુભે મૂર્તિ ઉપર જમણો હાથ રાખવાનો, ડાબો હાથ હૃદય ઉપર રાખી ભગવાનની માતા ભગવાનની પ્રતિષ્ઠા કરવાની. ઓમ પ્રતિષ્ઠા સર્વદેવાનાં મિત્રાવરુણ નિર્મિતાં પ્રતિષ્ઠાં તે કરો યંત્ર મંડળ દેવતે સહ સુપ્રતિષ્ઠિતા ભવતા ભવતા. માતા ભગવાનની પ્રતિષ્ઠા કર્યા પછી ભગવાનને બેસવા માટે આસન આપજો. રમ્ય સુશોભનમ દિવ્યમ સર્વસૌખ્યંકરમ શુભમાસન ચામયા દત્તમ ગૃહાણં પરમેશ્વર આસનાભ્યક્ષદાને. સમર્પયામિ. ભગવાનને આસન અર્પણ કર્યા પછી પેલો કળશ કાકા આપજો. માતાજીનો જે દરરોજ જળ આમાં ભર ઉમેરી જવાનું શુદ્ધ પાણી તો આગળ મૂકી દેજો. થાળીમાં મૂકી દો. થાળીમાં માં ગંગાનું આરતી હાથ અડાડો. બે. ઓમ ગુરુ ગુરુ વસ્વ નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુશ્વેતહારાય સુમંગલાય સુભાજસ્તાય દશાસિનાય જલાધિનાથાય નમો નમસ્તે. પતિ વરુણાય નમઃ. પ્રાર્થના પુનઃ કોટી નમસ્કારાન સમર્પયામિ. ફૂલ લેવાનું ભાઈ એમાં પધરાઈ દેજો. ઓમ ગુરુ ગુરુ સપાપતિ વરુણાય નમઃ. સકલો પૂજાર્થે ગંધાક્ષ પુષ્પાણિ સમર્પયામિ. શ્રી બોધી આપજો. કળશને ઓપાપતિ વરુણાય નમો નમઃ. નમસ્કારાન સમર્પયામિ. સકલ કાર્ય સિદ્ધિ સિદ્ધિરસ્તુ. પછી જો ભાઈ કળશને પોત ચોલા કરો. નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુશ્વેતહારાય સુમંગલાય સુભાષસ્તાય દશાસિનાય જલાધિનાથાય નમો નમસ્તે. સંપતિ વરુણાય નમો નમઃ. પૂર્વે ઋગ્વેદાય નમઃ. ઋગ્વેદાં પૂજયામિ. દક્ષિણે યજુર્વેદાય નમઃ. યજુર્વેદાં પૂજયામિ. પશ્ચિમે સામવેદાય નમઃ. સામવેદાં પૂજયામિ. સકલ પૂજાર્થે ગંધાક્ષ પુષ્પાણિ સમર્પયામિ.